તો રામ રામ સીતારામ જય માતાજી મિત્રો, તો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારા ન્યૂ બ્લોગ વિડીયોમાં। તો આજે અમે ઘર બેઠા જો નવરા અને આજે બનાવવાની છે અમારે મેંગી। તો તમે જોઈ શકો છો તો મેંગાઈ બનાવવાની છે, તો ચાલો તેને બનાવીએ। ચલો બનાવવા માટે જોશે આપણે મેંગીની જરૂર, અને મેંગી તો આપણી પાસે ઓબ્વિયસલી છે તે। આયા જો મારા મમ્મી અત્યારે બનાવે છે ભીંડાનું શાક, અને આ છે આપણી પાસે મેંગી। જો મારા મમ્મીએ ગેસ પણ શરૂ કરી દીધો છે, અને તપેલીમાં જો તમે કેટલું પાણી નાખવાનું હોય, એક મેંગી બનાવતી વખતે કેટલું પાણી નાખવાનું હોય તે તમે જોઈ શકો છો। તમે એમાં વિડીયોમાં જોઈ શકો છો કેટલું પાણી નાખવાનું હોય। એટલે બે સાલિયા જેટલું એમાં પાણી નાખવાનું હોય, અને પછી એને થોડીક વાર ગરમ કરવા દેવાનું હોય, જ્યાં સુધી પાણી ઉફાળા ન મારવા મળે ત્યાં સુધી એને ગરમ કરવાનું છે। અને પછી આપણે નાખવાની છે તેમાં મેંગી, અને પછી એને તો હજી વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો। પાણી ઉફળી જાય ત્યાં સુધી તો થોડુંક કટ કરી દઈએ, અને ત્યાં પાણી ઉફળી જાય તો ચલો। તો ગાઈઝ પાણી ઉફળે છે તે પહેલાં આપણે કરી નાખીએ મેંગીને અનબોક્સિંગ। તો ચાલો મેંગીનું કરીએ અનબોક્સિંગ, તો ચલો। તો ગાઈઝ તમે જોઈ શકો છો મારા મમ્મી કરે છે મેંગીનું અનબોક્સિંગ, અને મેંગીને ખોલીને અને ભૂકો કરી નાખીએ જેથી તે લાંબી રહે નહીં, અને ભૂકો હોય એટલે આમ ખાવાની થોડીક મજા આવે। તો તમે જોઈ શકો છો મેંગીનું અનબોક્સિંગ થઈ રહ્યું છે, તો જુઓ તેને અત્યારે મારા મમ્મી ભૂકો કરે છે। તો ગાઈઝ તમે જોઈ શકો છો મેં ફ્લેશ ચાલુ કરી દીધી છે તમે, જેથી કરીને તમને દેખાય બધું પ્રોસેસિંગ। તો જુઓ તેને અત્યારે ભૂકો કરવાનો છે, તે અત્યારે મારા મમ્મી કરશે કઈ રીતે કરવાનો છે, તો મમ્મી ભૂકો કરી નાખવાનો। જુઓ તમે જોઈ શકો છો કઈ રીતે ભૂકો કરવાનો હોય, આમ મોટી ન રહેવી જોઈએ, ભાંગી નાખવાની આમ જ્યારે કોઈ તમે જોઈ શકો છો આ હોય ને એને મોટી ન રહેવી જોઈએ, આમ થોડુંક ભાંગી નાખવાની, એટલે આમ ખાવામાં થોડીક મજા આવે। તો જુઓ અત્યારે ભૂકો કરીએ છીએ અમે, મારા મમ્મી મને મદદ કરાવે છે મેંગી બનાવવામાં। મને બનાવતા તો આવડે છે, પણ મારા મમ્મી વિડીયો બનાવું છું એટલે મારા મમ્મી થોડીક મદદ કરે છે મને મેંગી બનાવવામાં। જુઓ હું અત્યારે ભૂકો કરું છું મેંગીનો, તમે જોઈ શકો છો। જુઓ આ રીતે એટલો ભૂકો કરવાનો એટલે મેંગી છે ને તમારા પાચન તંત્રમાં સારી રીતે નિહરી જાય। તો તમે જોઈ શકો છો ખોટા લાંબી કરીને એવા ખોટા ભવાડા નહીં કરવાના, એટલે તોડી નાખવાની। લાંબી કરીને ખાવી એવું કોણ ખાય, એ તો આમને હારા આપણે થોડી ભાંગીને ખાવી હોય ને તો આમ જો આમ ભાંગીને ખાઈ લેવા, મને એટલી ખબર પડે એટલે ભાંગી લેવી જો અમે ભાંગી લઈએ। તો જો અત્યારે મેંગી મેં ભાંગી નાખી છે, અને અહીંયા થાય છે પાણી ગરમ। હજી પાણી બરાબર હજી ગરમ નથી, હજી બુડબુડી આવે છે, જ્યાં સુધી આમ ઉફાળા ન મારવા મળે ને ત્યાં સુધી આમને રહેવા દેવાનું છે આપણે પાણીના ગરમ। તો પાણી ભલે ત્યાં ગરમ રહેતું, અને થોડીક મેંગી જો મેંગીનો થઈ જાય છે ભાંગીને ભૂકો, અને આ છે એનો મસાલો। તો હાલો મસાલો તો આપણે સાઈડમાં રાખી દઈએ, ને આ છે મેંગી। તો પાણી જે ગરમ થાય છે થોડુંક ગરમ થવા દઈએ, અને પછી નાખવાનો છે આવડો આપણે મસાલાને ત્યાં રકેબીમ લઈ લઈએ। તો મમ્મી મસાલો હજી રકેબીમ નાખી દો, તો અત્યારે મારા મમ્મી જો ચાકુથી કાપીને મસાલાને નાખે છે રકેબીમાં, અને અહીંયા હજી પાણી ગરમ થાય છે તમે જોઈ શકો છો। અને જો મારા મમ્મી અત્યારે મસાલો તોડે છે, અને આ છે મેંગી તમને ઘડીકે બતાવીને પાણી લાવવાનું છે મોઢામાં। જુઓ તમે અત્યારે મસાલાને તોડીને મારા મમ્મી નાખે છે, તમે જોઈ શકો છો। તોડી નાખ્યો, હાલો રેડી તૂટી ગયો। અને હવે આ જુઓ તમે મસાલો અને મેંગી બધું ત્યાર જ છે। હવે જો પાણી તમારી યાર વાતોમાં જુઓ પાણી તમે જોઈ શકો છો કેટલું ઉફળે છે। હવે ઉફળે છે એ પાણીમાં નાખવાની છે મેંગી, તો મારા મમ્મી જો તમે મેંગી નાખે છે, જો મેંગી નાખી દેવાની। હવે હલાવવાની છે આને, તો હલાવવાનું હવે ક્યાં ગયું તે લાવો, તો હલાવવાની છે આને, હલાવવાનું ક્યાં ગયું મેંગી હલાવવાનું, જો ચમચીથી હલાવે છે મારા મમ્મી ત્યારે મેંગીને, તમે જોઈ શકો છો। હજી એને ઉફળવા દેવાની છે એને તે, કેમ કે મેંગી થોડીક પોછી થઈ જાય ત્યાં સુધી તેને ઉફળવા દેવાની થઈ છે, આમ સડી જાય ત્યાં સુધી, એટલા માટે। જો સાઈડમાં અમારે પાછું અહીંયા સાંજનું જમવાનું હોतं સલું છે, ભીંડાનું શાક બને છે, અને સેવનું હોतं બનશે મારા પપ્પારું। તો તમે અત્યારે મેંગી જોઈ શકો છો, અમારે મેંગી બને છે અત્યારે। તો મેંગી ઉફળે છે ત્યારે તમે જોઈ શકો છો, ને થોડી વાર સુધી કટ કરી દઈએ અને ત્યાં મેંગી થઈ જાય। શકો છો હજી મેંગી સડે છે, હજી કેટલીક વાર લાગશે મેંગીમાં કેટલીક વાર લાગશે? હજી વાર લાગશે 10 મિનિટ, હજી વાર લાગશે 2 મિનિટની। તમે જોઈ હજી કાશી છે મેંગી, તમે આમ જોઈ શકો છો, તમે સમસીથી લઈને પણ તમને આમ ખબર પડી જાય કે જે મેંગી કાશી છે કે પાકી ગઈ। આમ થોડી પોછી થઈ જાય ને ત્યાં સુધી એને રાખવાની, આ મેંગીને પોછી થઈ જાય ને ત્યાં સુધી,
અને અહીંયા જો આમાં મસાલો અત્યારે કેમ 4 જ રાખ્યો છે, થઈ જાય ને એટલે નાખી દેવાનું છે એમાં મેંગીમાં. તો શાક તો સડી ગયું છે, પણ હજી અમારી મેંગી નથી સડી, મેંગી હજી સડે છે અહીંયા. શાક તો મારા મમ્મી જોવો તમે લે છે ત્યારે એ સડી ગયું છે, એનું કામકાજ શાકનું થઈ ગયું છે, શાક બની ગયું, પણ અમારે અહીંયા મેંગી નથી બનતી. ક્યારે બનશે? 2 મિનિટ તો હજી થઈ ગઈ લઈ છે ઉપર, 2 મિનિટ લગભગ ઉપર થઈ ગયું છે. આમાં બધા એડવર્ટાઇઝમેન્ટ કરે આ 2 મિનિટમાં બની જાય, કાંઈ 2 મિનિટમાં બને નહીં ગાય. તમે જોવો ને આજે એ બધું ફેક હોય, એમાં એડ ઉપર કોઈ ભરોસો નહીં કરવાનો, મોબાઈલ ઉપર કોઈથી ભરોસો નહીં કરવાનો, એમાં હું આવે સાચું હોય ખોટું. એટલે આ 2 મિનિટમાં તો નો જ બને, એડવર્ટાઇઝમેન્ટ બનાવી નાખી, ખોટી એડ બનાવી નાખી. તો હવે અત્યારે મેંગી અત્યારે હજી તો બફાય જ છે. ત્યારે મેંગી હજી થાય છે ને એમાં નાખી દઈએ, ત્યારે મસાલો નાખી દેવી. તમે જોઈ શકો છો મસાલો નાખી દે અંદર, અને હવે હલાવી નાખો. અને તો ચાલો જો અત્યારે હલાવી નાખે છે મારા મમ્મી, હલકેથી હલાવી નાખજો. ને તો મેંગી અત્યારે હવે થવા દેવી છે, અને મસાલો એમાં થઈ જશે ભેગો. હલાવી નાખો હજી, અને હલાવી નાખો. અને હવે ગેસ કરી દીધો છે આપણે બંધ, તો ધીમો કરી દીધો છે, બંધ તો નથી કર્યો. અને હવે હજી મેંગી થોડી હલાવી નાખવી. જો તમારે ત્યારે મેંગી હલાવી છે હજી, અને 1 નંબર મેંગી બનવાની છે. અને હવે કરી દીધો તો ગેસ બંધ, હવે તો પાકું કરી દીધો છે તમે. અને મેંગી થઈ ગઈ છે આપણી રેડી. તો ચાલો અત્યારે મેંગીને આપણે લઈ લઈએ ડીશમાં. તો ચાલો મેંગીને જો તમે અત્યારે જોઈ શકો છો ડીશમાં લે છે, તો નાખી દો ડીશમાં. અને સમસી ગાઈસ આપણી મેંગી થઈ ગઈ છે તૈયાર. ને લાવો સમસી, ને ચાલો મેંગી ખાઈએ. તો ચાલો હજી તમે જોઈ શકો છો છેલ્લે સુધી જરૂરથી જોજો બ્લોગ. તો ચાલો તો એને અહીંયા રાખી દઈએ, પહેલાં મેંગીને અહીંયા રાખી દેવી. જો મારો ભાઈ અત્યારે મેંગી શાકે છે, કેવી બની છે. અમે મેંગી બનાવી છે ને એ શાકે છે અત્યારે કેવી બની છે. તો જો તો કેવી થઈ છે મેંગી, સમજીમાં નથી આવતું તારે. તો જો એ કેવી બની છે મેંગી શાકે છે. ગરમ છે ને, થોડુંક ઠારીને ખા, આમ તાર ઠારીને ફૂંક મારીને ખા, આમ તારે ગરમ હોય તો ફૂંક મારીને શાકી દો કેવી બની છે મેંગી. અને પછી તું કે મેંગીનો રિવ્યુ દે, મેંગી કેવી છે. બહુ મસ્ત હો મેંગી, મેંગી તો ઘટે નહીં એમ મેંગી કાંઈ ન ઘટે. હા, તો મેંગી તો જો ગાઈસ અમે 1 નંબર બનાવી છે, તમે જોઈ શકો છો. ભાવી ગઈ ને તને મેંગી ભાવી છે ને? મેંગી બહુ મજા આવી ગઈ મને, એટલે આમ બહુ મજા આવી ગઈ. આમ 1 નંબર, આમ 100% માંથી 101% સડી ગયો. 101%. હા, ની મેંગીમાં મમ્મીએ બનાવ્યું, કાંઈ ઘટે ન ઘટે. તાઈ પછી આમ માના હાથનું ખાવાનું એટલું આમ મીઠું હોય ને તો વાત જ પૂછવામાં નહીં. અમૃત જ ખાતા હોય એવું જ લાગે, અમૃત ખાતા હોય એવું લાગે ને. તો જ્યારે મેંગી બની ગઈ અમારે થઈ ગઈ છે તૈયાર. તો ગાઈસ મેંગી તો બની ગઈ છે, અને મેંગીનું રિવ્યૂ પણ 1 નંબર છે. હવે અમારે નવો વ્લોગ જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, અને બેલ નોટિફિકેશન ઓલ પર સેટ રાખજો, જેથી અમારો પહેલો વિડીયો તમારા પહેલાં પહોંચે. अब तक के लिए बाय बाय गाइस, जय माता जी, जय श्री राम ने बापा सीताराम.